અષ્ટમ સ્કંદ મન્વંતર લીલા ગજેન્દ્ર મોક્ષનો પ્રસંગ પણ આવ્યો કે કેવી રીતે જીવરૂપી ગજેન્દ્ર આ સંસાર રૂપી સરોવરમાં વારે વારે જાય છે, પણ એને ખબર નથી હોતી કે એ જ સંસાર સરોવરમાં એનો કાળ પણ સંતાયો છે. પણ જ્યારે કાળ આવીને પગ પકડે ત્યારે પ્રભુ સિવાય બીજું કોઈ બચાવી શકતું નથી. એ પણ જીવરૂપી ગજેન્દ્રને સમજાયું. જ્યારે સમુદ્ર મંથન થયું, સમુદ્ર મંથનમાંથી જ્યારે ધન્વંતરી ભગવાન અમૃત કળશ લઈને પ્રગટ્યા, દેવતા અને દાનવોમાં કલહ થવા લાગ્યો. ભગવાન મોહિની સ્વરૂપે આવ્યા અને મહાપ્રભુજીએ ધન્વંતરી સ્વરૂપ અને મોહિનીને એક જ માન્યા છે. મોહિની સ્વરૂપે આવીને જ્યારે અમૃત દેવતાઓમાં વાંટ્યું અને ખાલી ઘડો લઈ જઈને પછાડ્યો અને દેવતા અને દાનવોમાં લડાઈ થઈ. દેવતાઓએ અમૃતનું પાન કર્યું હતું, દાનવોને પરાસ્ત કર્યા. દાનવો ગયા શુક્રાચાર્યજીના શરણે, શુક્રાચાર્યજી સંજીવની વિદ્યા દ્વારા પુનર્જીવિત કર્યા અને પુનઃ બધાને શક્તિશાળી બનાવીને દેવતાઓનું રાજ સંપત્તિ લઈ લીધું અને બલિરાજાને રાજા બનાવ્યા. અને જ્યારે દેવતાઓનું રાજ્ય સંપત્તિ પાછું ચાલ્યું ગયું, દેવતાઓના માતા અદિતિ દુઃખી રહેવા લાગ્યા. પોતાના પતિ કશ્યપની પાસે આવીને કહ્યું કે મારા દીકરાઓના રાજ્યનું એમની સંપત્તિ પાછી ચાલી ગઈ છે, કૃપા કરો કે પાછી એમને મળે. ત્યારે કહ્યું કે એના માટે એક જ ઉપાય છે, તમારે પયોવ્રત કરવું પડશે. જ્યારે ફાગણ મહિનો આવે એના એકમથી લઈને 12 સુધી માત્ર દૂધ પીને રહો અને જ્યારે આ અનુષ્ઠાન પૂરું થશે તો એના ફળ રૂપે સ્વયં ભગવાન તમારે ત્યાં પ્રગટશે. અને જ્યારે આ અનુષ્ઠાન કરવામાં આવ્યું, અનુષ્ઠાન સફળ ગયું અને એના ફળરૂપે દ્વાદશીના દિવસે ભાદો મહિનામાં સ્વયં ભગવાન વામનનું પ્રાગટ્ય એમને ત્યાં થયું. ભગવાન વામનનું પ્રાગટ્ય થયું, એમનો મડગ રૂપે છે. યજ્ઞો પવિત્ર સંસ્કાર પણ થયો અને જ્યારે ગુરુજી આજ્ઞા કરી કે ભૃગુકચ્છ જે આજનું ભરૂચ છે ત્યાં બલિરાજા યજ્ઞ કર્યો છે, આપ ત્યાં પધારો, ત્યાં અધિક ભિક્ષા મળશે. અને મુંજી મેઘલા ધારણ કરી, છત્ર કમંડલ લઈ જ્યારે ભગવાન વામન ત્યાં યજ્ઞમાં પધાર્યા અને જ્યારે યજ્ઞમાં જેવા પધાર્યા અને બલિરાજાએ એમનું સ્વાગત કર્યું અને સ્વાગત કરતા કહેવા લાગ્યા, બલિરાજા સ્વાગત કરવા માટે ગયા અને કહેવા લાગ્યા કે હે બ્રહ્મદેવ, આપ મારા યજ્ઞમાં પધાર્યા છો અને આપ જ્યારે મારા યજ્ઞમાં પધાર્યા તેવું લાગી રહ્યું છે કે જાણે હજારો ઋષિઓએ કરેલી તપસ્યાનું ફળ જાણે સામે ચાલીને મારા યજ્ઞમાં આવ્યું. આપના દર્શન કરવા માત્રથી મારું યજ્ઞ સફળ થયું, મારા પિતૃઓ તૃપ્ત થયા. અને ભગવાનને લાગ્યું છું તો લક્ષ્મીપતિ, પણ અહીંયા યાચક બનીને આવ્યો છું તો થોડી પ્રશંસા પણ કરવી પડશે. અને બલિરાજાને કહે, અરે બલિરાજા, તારો મહિમા સાંભળીને હું આવ્યો છું, કેવી ઉદારતા તારામાં, કેવું પરાક્રમ તારામાં. અને આ બધી વર્ણન કરીને બલિરાજાને લાગ્યું કે કોઈ ઉત્તમ બ્રાહ્મણ આવ્યા છે અને વિનંતી કરી કે આપ મારી પાસે કંઈક માંગો. ભગવાન કહેવા લાગે, મારે તો કંઈ જોઈતું નથી, યદિ તું માંગવાનું કહે છે તો મને તો 3 ચરણ ભૂમિ જોઈએ છે. હસવું આવી ગયું. અરે આપ કહેતા હો કોઈ વિપ્ર કન્યા સાથે લગ્ન કરી દઉં કહો, તો કોઈ ગામ આપી દઉં કહો, તો ગાયો આપી દઉં. એ કે મારે જે જોઈએ છે મને આપો, મને હું ચાલ્યો. લાગ્યું કોઈ સંતોષી બ્રાહ્મણ છે અને જ્યાં આપવાનો સંકલ્પ કરવા ગયા ત્યાં શુક્રાચાર્યજી આવીને સાવધાન કર્યા કે રાજા સાવધાન, આપવા હોય તો તારા ચરણ માપીને આપજે, આના ચરણ કેવા છે મને ખબર છે. આ તારી સામે બીજું કોઈ નહીં, માયાવી વિષ્ણુ આવેલા છે અને તારું સર્વસ્વ લઈ લેશ. બલિરાજા કહે, યદિ કોઈ બ્રાહ્મણને પણ દાન આપીએ તો પહેલા વિષ્ણુનું આવાહન એમાં કરવામાં આવે. અને આ તો સ્વયં લક્ષ્મીજીના સ્વામી મારા ઘેર યાચક બનીને આવ્યા છે અને કદાચ મારે મારું સર્વસ્વ આપવું પડે તો પણ કીર્તિ વધશે. શુક્રાચાર્યજી સમજાવે છે કે જો તારું સર્વસ્વ ચાલ્યું જશે, કારણ કે શાસ્ત્રો એમ કહે છે કે સંપત્તિના આ 4-5 ભાગ કરવા જોઈએ. બોલે એક ભાગ સંપત્તિનો ધર્મ કાર્ય માટે રાખવો જોઈએ, એક ભાગ મોજ શોખ માટે રાખવો જોઈએ, એક ભાગ પોતાની કીર્તિ માટે દાન કરવા માટે રાખવો જોઈએ અને એક ભાગ ભવિષ્ય માટે રાખવો જોઈએ. કારણ કે દર 12 વર્ષે કાળ ચક્ર ફરે છે અને હમણાં જે દિવસો સારા છે એવા જ હંમેશા રહેશે એવી કોઈ ખાતરી નહીં. માટે બહુ વિચારજે. પણ કે ના, હું તો આપવાનો સંકલ્પ કરું છું અને જો ન કરું તો મારી વાત ખોટી થઈ જશે. ને ત્યારે બલિરાજા કહેવા લાગ્યા
કે મારી વાત ખોટી થશે તો શુક્રાચાર્યજી કહે છે જો આટલી જગ્યાએ કદાચ ખોટું બોલાય તો અધર્મ નથી. અને વર્ણન કરતા કહે છે, અને હું પહેલેથી કહી દઉં છું કે આ નીતિ કોની છે? બોલે શુક્રાચાર્યજીની. તો જેની પાસે કમ્પ્લેન હોય ત્યાં જાય. શું કહે છે કે આટલી જગ્યાએ ખોટું બોલાય તો વાંધો નહીં. અને વર્ણન કરતા કહે સ્ત્રીષુ નર્મ વિવાહે ચ વૃત્યતે પ્રાણ સંકટે ગો બ્રાહ્મણાર્થે હિંસાયા નામૃતમ સ્યાત જોગોક્ષિતમ. બોલે આટલી જગ્યાએ ખોટું બોલાય તો એ અધર્મ નથી. એમાં સૌથી પહેલા શુક્રાચાર્યજી કહે છે સ્ત્રીષુ, એટલે કે સ્ત્રીની આગળ ખોટું બોલાય તો અધર્મ નથી. હા, બતાવો. હવે આ શુક્રાચાર્યજીની નીતિ છે. અને સ્ત્રીની આગળ ખોટું બોલવું અધર્મથી એનો મતલબ શું? કે તમારા માટે બહુ પ્રેમથી રસોઈ બનાવી હોય અને કદાચ મીઠું નાખવાનું રહી ગયું હોય અને પૂછે કે રસોઈ કેવી બની છે તો કહી દેવાનું કે હા બહુ સારી બની છે. એવું ખોટું બોલવામાં વાંધો નહીં. નર્મ વિવાહે છે, જ્યારે લગ્ન ઇત્યાદિની વાત ચાલતી હોય ને એમાં આપણે ખોટા ખોટા વખાણ કરતા હોઈએ, આના જેવું તો કોઈ નહીં. એ લગ્ન સંબંધમાં જયારે ખોટા ખોટા વખાણ કરતા હોઈએ તો એવું ખોટું બોલવામાં, હું ઘણીવાર મારા પ્રવચનમાં વિનોદમાં કહેતો જોઉં છું ને કે પેલા દીકરી વાળાને ત્યાં છોકરા વાળા જોવા આવ્યા હતા અને કહે કે તમારી દીકરીને શું આવડે છે? બોલે શું નથી આવડતું. આ શું પૂછ્યું તમે? બોલે અમને તો કામ કરવા દેતી નથી, બધું આ સંભાળી રાખે છે. બોલે આને પેઇન્ટિંગ આવડે, આને મ્યુઝિક આવડે, આને રસોઈ આવડે, આ બધું આને તો બનાવ્યું છે, ભલે ચાય બનાવતા ન આવડતી હોય. પછી કહે છે કે ધાર્મિક પણ છે. અરે શું વાત કરો છો? અને રામાયણ આવડે, ભાગવત આવડે અને મહાભારત આવડે, બધું આવડે. બોલે હમણાં કંઈક સંભળાવશે? બોલે કહેતા હોય તો રામાયણ અને ભાગવત હમણાં સંભળાવે અને મહાભારત તો ઘરે આવે એટલી વાર પ્રેક્ટિકલમાં કરીને બતાવશે. અને જ્યાં 3 ચરણભૂમિ માંગવાનું કહ્યું અને ભગવાનની વાત સાંભળીને જ્યારે બલિરાજાએ સંકલ્પ કર્યો અને ભગવાને વામન સ્વરૂપ છોડી અને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. એક ચરણથી પૃથ્વીમાં આપી લીધી, બીજાથી સ્વર્ગાદી લોકોમાં આપી લીધા અને કહે બતા ત્રીજું ચરણ હું ક્યાં પધરાવું? અને ત્યારે વિંધ્યાવલી આવીને કહું જ્યારે પ્રભુ સર્વ સમર્પણ કરાવવા આવ્યા છે તો કેમ પાછા પડો છો? જે આપણું છે એ તો આપી દીધું, પણ જ્યાં સુધી પોતાને અર્પણ નહીં કરો આ શરણાગતિ કેમ સિદ્ધ થશે? ને ત્યારે બલિરાજા આવ્યા અને કહે પ્રભુ એ ત્રીજું ચરણ પધરાવવા માટેનું પણ સ્થાન મારી પાસે છે. બોલે ક્યાં છે? પોતાનું મસ્તક ઝુકાવીને કહે કે પ્રભુ એ ત્રીજું ચરણ આપ મારા મસ્તક ઉપર પધરાવો. અને જ્યારે પ્રભુએ ત્રીજું ચરણ મસ્તક પર પધરાવ્યું અને બધા કહે છે બલિરાજાની પાસે ભગવાન ગયા હતા છલવા, પણ ભગવાન પોતે છલી ગયા. બોલે કેમ? ભગવાનનો તો નિયમ છે કે જે સમર્પણ કરે ભગવાન એને આધીન થઈ જાય. અને પ્રહલાદજી પણ આવ્યા અને કહે કે પ્રભુ મારા વંશ ઉપર આપની કેવી કૃપા. અને સુતલ લોકનું રાજ્ય આપ્યું, ભગવાન પહેરો ભરવા ઉભા રહ્યા. સુંદર કથા છે પણ આપણી પાસે સમય બહુ ઓછો છે, માટે કારણ કે 8 વાગ્યા સુધીમાં નંદ મહોત્સવ કરાવવાનો છે, માટે હવે પાન કરતા કરતા આપણે આગળ ચાલીએ. રાજા સત્યવતનો પ્રસંગ પણ આવ્યો કે જ્યારે ભગવાને મત્સ્ય અવતાર ધારણ કરીને જ્યારે પ્રલય આવ્યો ત્યારે રક્ષા કરી હતી. એ સ્વરૂપને પણ વંદન કરી હવે સીધા આપણે 9મા સ્કંદમાં પ્રવેશ કરીએ અને ભગવાન રામનો જન્મ કરાવીને આપણે સીધા મથુરા તરફ જઈશું. રાજા અમરીશનું ચરિત પણ આવ્યું કે જ્યારે દુર્વાસા મુનિ નારાજ થયા, કૃત્યાને એમની પાછળ છોડી અને રાજા અમરીશને ખબર નથી કે જે પ્રભુની ભક્તિ કરે છે એમનું સુદર્શન ચક્ર એમની રક્ષા કરી રહ્યું છે. અને કૃત્યાને મારી અને દુર્વાસા મુનિની પાછળ પાછળ એ ભાગ્યું. દુર્વાસા મુનિ અનેક લોકોમાં થતા થતા આ સુદર્શન ચક્ર જેનું હતું એ પ્રભુ પાસે ગયા કે રક્ષા કરો. ત્યારે પ્રભુએ પણ કહી દીધું કે અહમ ભક્ત પરાધીન, હું તો ભક્તોને આધીન છું અને હવે આ ચક્ર ઉપર મારું નહીં મારા અમરીશનું સામર્થ્ય છે. વિનંતી કરવાથી શાંત થયું. રાજા સગરનું ચરિત આવ્યું, જેના 10,000 પુત્રો કપિલ મુનિના શ્રાપથી બળીને રાખ થયા હતા. એમનો ઉદ્ધાર કેવી રીતે થાય? તો કહ્યું કે જ્યારે ગંગાજી સ્વર્ગમાંથી આવે તો એમનો ઉદ્ધાર થાય. અંશુમાને તપસ્યા કરીને આવ્યા,
દિલીપે કરી અને પછી આવ્યા રાજા ભાગીરથ અને એમની તપસ્યાથી ગંગાજી આવ્યા અને એમાં એમની અસ્થિઓ અને રાખ વળ્યું, એમનો ઉદ્ધાર થયો. એ જ વંશમાં આગળ જતા રાજા ખટવાંગ થયા, એમને ત્યાં દીર્ઘબાહુ થયા, એમને ત્યાં રઘુ થયા, એમને ત્યાં અજ થયા અને એમને ત્યાં રાજા દશરથ થયા. તો આવો આપણે બધા અયોધ્યા ચાલીએ અને અયોધ્યા ચાલી અને ત્યાં ભગવાન રામના પ્રાગટ્યને મનાવીને આપણે મથુરા જઈશું.